યુથ પાવર વાલિયા અને આદિવાસી સમાજ વાલિયા દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। છેલ્લા 8 વર્ષથી યુથ પાવર વાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુભાઈ વસાવા સહિતના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની 9 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી યુથ પાવર વાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુભાઈ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનોએ ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી બેન્ડ પાર્ટી સાથે આદિવાસી ઉજારો સહિત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી યુવાનો, વડીલો અને આગેવાનો યાત્રા સ્વરૂપે નીકળ્યા હતા। બિરસા મુંડા ચોકડીથી એસબીઆઈ બેંક થઈ ડેપો, નાચગાન સાથે યાત્રા મુખ્ય બજાર અને ધોબી ફળ્યા, મસ્જિદ ફળ્યા, ત્યાંથી કબૂતરખાના થઈ હનુમાન ફળ્યા થઈ મેઇન રોડ પર થઈ સ્કૂલ પાસે સમાપન કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ ભાજપને પણ મારે એક સંદેશો આપવો છે કે ભાઈ, તમે અમારા આદિવાસીઓને ભાગલા પાડવા માટે આ રાજનીતિ નહીં રમો। અત્યારે જ મેં આ તાલુકા પંચાયતની સામે એક બેનર જોયું છે, એમાં મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનો ફોટો હોય તો આ એક અમારો આદિવાસી અધિકાર અને આદિવાસી ઉજવણીનો એક દિવસ છે। ત્યારે તમારા બેનરમાં અમારા આદિવાસી નેતાઓના ફોટા કેમ નથી? એટલા માટે તમે આ અમારા આદિવાસીઓની અંદર રાજનીતિ કરવાનું બંધ કરો અને વોટ બેંક સમજીને અમારા ભાગલા ન પાડો, જેથી કરીને આવનારી પેઢી તમને બહુ સારી રીતના સમજી ગઈ છે। એટલે હવે અમને દૂ બનાવવાનું માંડી વાળો, કારણ કે તમારી અંદર જ એટલા બધા ભાગલા પડેલા છે પૈસા ખાવા માટે, એ લોકો સારી રીતના જાણે છે અને સારી રીતના સમજી ગયેલા છે। આ અત્યારે 2023ની અંદર નરેગાની અંદર નરેગા નહીં પણ મરેગા બનાવીને 7 કરોડ 30 લાખ રૂપિયાનું જે કૌભાંડ કરેલું છે, એ કૌભાંડમાં પ્રથમ આરટીઆઈ મેં જ કરેલી હતી, પરંતુ મને જે તે તાલુકાના તીડીઓએ એવું કહેવામાં આવેલું છે કે અમારી પાસે વધારે માત્રામાં આની પેપરો છે, એટલે તમારે અહીંયા આવીને જોઈ જવું પડે। તો એ વાત ભાજપને કોંગ્રેસમાં ગઈ ત્યારે આ લોકોએ આરટીઆઈ કરી અને આ લોકોનો પર્દાફાશ કરી એ લોકોને પૈસા નહીં આપવામાં આવ્યા, એટલા માટે ભાજપે આ લોકોને જેલ હવાલે કરેલા છે। બાકીને મિત્રો, આ ઘણી જગ્યાએ તમે જોઈ શકો, અત્યારે મુત્તરડીમાં બી કંઈ એના પૈસા બી કરોડો રૂપિયા ખાઈ ગયો। મેં 13 લાખ રૂપિયા અહીંયા દલોદપુરની અંદર 13 લાખ રૂપિયા જે તે એજન્સીને મેં ચૂકવ્યા નથી, એની પણ તપાસ થવી જોઈએ, એ પૈસા ફરી ચૂકવાયેલા છે કે કેમ, એનો પણ વિષય એક છે। એટલે હવે અમારો એક આદિવાસી સંગઠન જે યુથ પાવર છે, એ યુથ પાવર કોઈ પણ પાર્ટીને હરાવી પણ શકે છે અને જીતાડી પણ શકે છે। એટલે અમને અમારા યુવાન છોકરાઓને કમજોર સમજવાની હવે કોશિશ કરતા નહીં અને ઉલ્લુ બનાવવાની કોશિશ કરતા નહીં। આટલું કહીને હું મારી વાતને વિરામ આપું છું।